માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। વાત કરીએ 74મા ગણતંત્ર દિવસની ઉજવણીની। તો બોટાદમાં રાજ્ય કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ ઉજવણી થઈ રહી છે। આ સીધા દ્રશ્યો બોટાદથી લાઈવ અમે આપને બતાવી રહ્યા છીએ। પ્રજાસત્તાક પર્વની ધૂમધામથી જે ઉજવણી કરવામાં આવી રહી છે, બોટાદથી લાઈવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું। આપ નિહાળી શકશો ખૂબ જ ચપળતાથી અને સ્ફૂર્તિથી લાઠી કવાયત અને મલખમના વિવિધ કરતબો। આજના જેવા આધુનિક સ્વરક્ષાના શસ્ત્રો જ્યારે આપણી પાસે ઉપલબ્ધ નહોતા, ત્યારે સ્વરક્ષા માટે લાઠી એ એકમાત્ર સાધન હતું। અને એ લાઠીને પણ કેવી રીતે વિવિધ કરતબ દ્વારા પોતાની રક્ષા સાથે પ્રદર્શનનું માધ્યમ બનાવી શકાય આપણે નિહાળીએ। ગુજરાત પોલીસના એસઆરપી શાનદાર તો ગુજરાતના એસઆરપી જવાનોનું આ લાઠી કરતબ અત્યારે આ જે પ્રકારે આપણે નિહાળ્યું છે, બોટાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ઉજવણી કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેમણે ધ્વજવંદન કર્યું છે, ડોગ શો, અશ્વ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન બોટાદમાં। તો મોહન ભાગવત અત્યારે સંબોધન કરી રહ્યા છે। આપ જે પ્રકારે અમે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, हमने पूर्णता के साथ संपन्न किया, ऐसा होगा। हर गणराज्य दिवस आपको उस समारोह की संपन्नता में इस पूर्णता का अनुभव कराए, ऐसी शुभकामना आपको देता हूं और मेरे शब्द समाप्त करता हूं। बहुत बहुत धन्यवाद श्रीमान जी, आपने अपने प्रेरणादायी उद्बोधन द्वारा તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। બોટાદના જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું તે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જે ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે। જ્યારે વાત કરીએ રાજ્ય કક્ષાની જે ઉજવણી છે, બોટાદ ખાતે થઈ રહી છે। અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ ત્યાં કરવામાં આવ્યું છે। આ સીધા દ્રશ્યો, લાઈવ દ્રશ્યો છે બોટાદના, જે અમે આપને બતાવી રહ્યા છે। અલગ અલગ કલ્ચરની જે ઝાંખી છે તે પણ અહીં બતાવવામાં આવી રહી છે। ગુજરાતમાં જે પ્રકારે અત્યારે બોટાદ ખાતે રાજ્ય કક્ષાની જે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ત્યાં ડોગ શો, અશ્વ શો, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે। અલગ અલગ નૃત્ય કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ જે કલ્ચર હોય છે તેની ઝાંખી બતાવવામાં આવી રહી છે। અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે। ગણતંત્ર દિવસની જે ઉજવણી કરવામાં આવી રહી છે, આ બે દ્રશ્યો અમને આપણે બતાવી રહ્યા છે। રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે બોટાદ ખાતે કરવામાં આવી રહી છે, તેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અને દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર જે ઉજવણી કરવામાં આવી રહી છે તેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ બે દ્રશ્યો અત્યારે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જે બે દ્રશ્યો છે આજની ઉજવણીના તે અમે આપને બતાવી રહ્યા છે। દિલ્હીથી પણ કેટલીક માહિતી અમે આપને પહોંચાડી રહ્યા છે। અહીં તરફ વાત કરીએ તો રાજ્ય કક્ષાની જે ઉજવણી છે બોટાદ ખાતે થઈ રહી છે તેની પણ જે માહિતી અમે આપને બતાવી રહ્યા છે। અલગ અલગ ઝાંખીઓ ત્યાં દર્શાવવામાં આવી રહી છે। જે કલ્ચર છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। અત્યારે જે પ્રકારે ઉજવણી થઈ રહી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે। બોટાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ પણ ઉપસ્થિત છે। અનેક જે મહાનુભાવો છે તે ત્યાં ઉપસ્થિત છે અને ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રસ્તુતિ મારી કાઠિયાવાડ માં કોકતી એ તું તો ભૂલો જ પડ ભગવાન, એ તું તો થાને અમારો મેવાન।